શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા એક કુદરતી રાસાયણિક પ્રક્રિયા છે, જેને વિજ્ઞાનની ભાષામાં ઓક્સિડેશન અથવા ક્ષારણ કહેવામાં આવે છે। જ્યારે લોખંડ લાંબા સમય સુધી હવા અને ભેજના સંપર્કમાં રહે છે, ત્યારે તેની સપાટી પર લાલ કે કથ્થઈ રંગનું એક પડ જામી જાય છે, જેને આપણે કાટ કહીએ છીએ। આ પ્રક્રિયા માત્ર લોખંડને દેખાવમાં ખરાબ નથી બનાવતી, પરંતુ ધીમે ધીમે તેને નબળું પાડીને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે। લોખંડને કાટ લાગવા માટે મુખ્યત્વે બે પરિબળો જવાબદાર છે: ઓક્સિજન અને ભેજ પાણી। જ્યારે લોખંડ ખુલ્લી હવામાં હોય છે, ત્યારે હવામાં રહેલો ઓક્સિજન અને વાતાવરણનો ભેજ લોખંડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે। આ પ્રક્રિયા દરમિયાન લોખંડના પરમાણુઓ ઓક્સિજન સાથે જોડાઈને આયર્ન ઓક્સાઇડ બનાવે છે। આ આયર્ન ઓક્સાઇડ જ કાટ તરીકે ઓળખાય છે। જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય અથવા લોખંડ સીધું પાણીના સંપર્કમાં હોય, તો કાટ લાગવાની ગતિ ખૂબ જ ઝડપી બની જાય છે। ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં, જ્યાં હવામાં ક્ષાર અને ભેજ બંનેનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં લોખંડની વસ્તુઓ ખૂબ જ જલ્દી કટાઈ જાય છે। રાસાયણિક દ્રષ્ટિએ જોઈએ તો, કાટ લાગવાની પ્રક્રિયા એક જટિલ વિદ્યુત રાસાયણિક ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા છે। જ્યારે લોખંડની સપાટી પર પાણીનું ટીપું પડે છે, ત્યારે તે એક નાના ઇલેક્ટ્રોલાઇટ સેલ તરીકે કામ કરે છે। લોખંડના અમુક ભાગો એનોડ તરીકે અને અન્ય ભાગો કેથોડ તરીકે વર્તે છે। હવામાંનો ઓક્સિજન આ પ્રક્રિયામાં ભાગ લે છે અને અંતે હાઇડ્રેટેડ આયર્ન ઓક્સાઇડ બને છે, જેનું રાસાયણિક સૂત્ર Fe અધોરેખિત 2O અધોરેખિત 3 CdOTNH અધોરેખિત 2O છે। આ કાટ છિદ્રાળુ અને બરડ હોય છે। તે લોખંડની સપાટી પરથી સરળતાથી ઉખડી જાય છે, જેના કારણે અંદરનું નવું લોખંડ ફરીથી હવાના સંપર્કમાં આવે છે અને કાટ લાગવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે। લોખંડને કાટથી બચાવવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે। સૌથી સામાન્ય અને સરળ રીત છે લોખંડની સપાટી પર પેઇન્ટ અથવા રંગ કરવો। પેઇન્ટ કરવાથી લોખંડ અને હવા વચ્ચે એક અવરોધ પેદા થાય છે, જેથી ભેજ અને ઓક્સિજન લોખંડ સુધી પહોંચી શકતા નથી। આ સિવાય, મશીનોના ભાગોમાં તેલ અથવા ગ્રીસ લગાવવાથી પણ કાટ અટકાવી શકાય છે। મોટી સપાટીઓ કે લોખંડના થાંભલાઓને સુરક્ષિત રાખવા માટે ગેલ્વેનાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં લોખંડ પર ઝિંક જસતનું પાતળું પડ ચડાવવામાં આવે છે। ઝિંક લોખંડ કરતાં વધુ સક્રિય હોવાથી તે પોતે ઓક્સિડાઇઝ થાય છે પણ અંદરના લોખંડને સુરક્ષિત રાખે છે। આમ, લોખંડને કાટ લાગવો એ એક અવિરત ચાલતી કુદરતી પ્રક્રિયા છે। જોકે તે લોખંડના આયુષ્યને ઘટાડે છે, પરંતુ યોગ્ય સાવચેતી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા આપણે લોખંડની વસ્તુઓને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકીએ છીએ। સ્ટીલ અથવા એલોયનો ઉપયોગ કરવો એ પણ એક આધુનિક વિકલ્પ છે, કારણ કે તેમાં લોખંડ સાથે અન્ય ધાતુઓ ભેળવવામાં આવે છે જે કાટ સામે પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે।